સાંસદ મનસુખ વસાવા આપણી સાથે જોડાયેલા છે. મનસુખભાઈ, એક તરફ ચૂંટણી, બીજી તરફ તમારી જાહેરાત કે હવે ચૂંટણી લડવાની ઈચ્છા નથી. પ્રથમ કારણ શું છે? ના, મેં એવી કોઈ જાહેરાત નથી કરી. કેટલાક મીડિયાના મિત્રો મને પૂછ્યું એ લોકોના જામનગર બાજુના જે કોઈ આગેવાનોના સ્ટેટમેન્ટ ને લઈને કે ભાઈ તમે આટલા ટર્મથી ચૂંટાઈને જાઓ છો ભરૂચ લોકસભામાં, તો હવે પછી 8મી ટર્મ લડવાના કે નહીં, કે પછી બીજાને ચાન્સ આપવાના. પાર્ટીનો આવો નિયમ છે કે 3 ટર્મથી વધારે નહીં. તો ઉંમર ની પણ પાર્ટીમાં વિષય આવે છે, તો તમે શું કરવાના? તમે કીધું ભાઈ મને પાર્ટીએ 1995માં વિધાનસભામાં ધારાસભ્ય બનાવ્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યા, અને 98 થી સતત ભરૂચ લોકસભાના સભ્ય તરીકે સામાન્ય સીટ હોવા છતાં પણ મને પાર્ટી ચૂંટીને મોકલે છે. એટલે પાર્ટી મને ઘણું બધું આપ્યું છે, અને મારા માટે રાત દિવસ કામ કરનારા કાર્યકર્તાઓ છે. એટલે સ્વાભાવિક કાર્યકર્તા પણ અપેક્ષા રાખે કે અમે પણ ક્યાંક કોક ને કોક પદ પર જઈએ. એટલે મેં હવે આ વખતે ચૂંટણી નથી લડવાનો, બીજા કોઈ યુવાનોને પ્રોત્સાહિત કરવાનો, યુવાનોને આગળ કરવાનો છું. આ વાત હું પાર્ટીમાં મૂકીશ. એટલે જે વાત પણ બહુ ક્લિયર રીતના મેં વાત કરી હતી, હું મારા યુવાનોને આગળ કરવા માંગુ છું. અને પાર્ટીના જે પણ કોઈ નિયમો છે એ બધાને જ બંધન કરતા હોય છે. તો અને પાર્ટીમાં હું નહીં તુની ભાવના છે. આટલા ટાઈમથી અમારા માટે પાર્ટી મને એક આટલું બધું સંસદ સભ્ય સતત 7 ટર્મ સુધી બનાવે છે, તો મારી પણ આ જગ્યા પર ચીટકી રહેવું એ મને પણ યોગ્ય લાગતું નથી. મારે પણ બીજા માટે વિચારવું જોઈએ, જે રાત દિવસ કાર્યકર્તાઓ કામ કરે છે. મેં એ વાત કરી હતી. પક્ષ લડવાનું કહેશે તો તમે લડશો 9મી વાર પણ? ના, હું જ પાર્ટીને કહે કે બીજા કોકને ચાન્સ આપો. પાર્ટી કહેશે તો પણ ઘણા બધા અમારા કાર્યકર્તાઓ છે, બહુ સક્ષમ કાર્યકર્તા છે, પાર્ટીની વિચારધારાને વરેલા બધા કાર્યકર્તા છે અમારા, એટલે એમને ચાન્સ મળવું જોઈએ. અને હું બાકી મારું કામ કરવાનું ઘણા બધા ક્ષેત્રો છે, પ્રજાનો જે કામો કરવાનો છે, જે મારા અનુભવના આધારે મારા લોકસભા વિસ્તારની અંદર સંસદ સભ્ય ન હોઉં તો પણ મારી પાર્ટીમાં રહીને મારી સેવા નિરંતર ચાલુ રહેવાની છે. ગઈકાલે જે આ વાતચીત થઈ એના પછી બહુ જ બધા તર્ક વિતર્કો થઈ રહ્યા છે. બધાનું એવું કહેવું છે કે જો મનસુખભાઈ ત્યાંથી ચૂંટણી નહીં લડે તો ચૈતરભાઈને એનાથી ખૂબ મોટો ફાયદો આમ આદમી પાર્ટીને વિસ્તારમાં થઈ શકે છે. ના, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને આનાથી કોઈ ફાયદો નથી થવાનો. આમાં શું છે, અમારે તાલુકે અને ગામડે અમારે બૂથ લેવલ સુધીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. આ બધા જ કાર્યકર્તાઓએ બેન સરકારની યોજના, રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના એ મતદારો સુધી, છેવાડાના ગામડા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. એટલે પાર્ટીનું બહુ મોટું નેટવર્ક છે. એટલે હું પણ ના હું તો પણ આ ભરૂચ લોકસભા એ ભાજપ જ જીતે. મનસુખભાઈ, થોડા દિવસ પહેલા તમારો એક બીજો વિડીયો પણ આવ્યો હતો કે પક્ષના નીતિ નિયમોથી તમે થોડા નારાજ હતા. તો અત્યારે તમે એવું કહી રહ્યા છો કે નીતિ નિયમ જે છે એ પ્રમાણે ચાલવું જોઈએ. તમે એ સમયે એવું કહેતા હતા કે પક્ષને જો કોઈ નુકસાન કરી શકે તો એ પક્ષના નીતિ નિયમો જ છે ભારતીય જનતા પાર્ટીને. બેન, મેં એ વાત તે સમય વાત કરી હતી. મારે જે મનની વાત હતી ને કેટલાક કાર્યકર્તાની જે વાત હતી એ મેં તે વખતે વ્યક્ત કરી હતી. પણ આખરે તો શું છે, ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, વિચારધારાને વરેલી પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારા અને મજબૂતાઈથી આગળ ધરી રહી છે. તો તેવા ટાઈમે અમે પાર્ટીની વિચારધારાને જ માનવું પડે, પાર્ટીના આદેશને જ માનવું પડે. એક વાત મેં તે વખતે બહુ સ્પષ્ટ કરી, યોગ્ય જગ્યાએ પણ મેં વાત કરી હતી કે ઘણી જગ્યાએ આપણે નિયમોના કારણે યોગ્ય ઉમેદવાર હોય તેને આપણે ગુમાવવો પડે છે, અને પછી બિન અનુભવી કોઈ કાર્યકર્તાને ઉમેદવાર તરીકે બનાવી દે છે. એટલે એના કારણે લોકો સહજતાથી એટલું સ્વીકારતા નથી. અને એક અનુભવી કાર્યકર્તા હોય, વર્ષોથી કામ કરતા હોય, એ પેલા નિયમોમાં ફિટ નથી થતો, તો એ ક્યાંક કેટલીક જગ્યાએ જીતવાના સમીકરણોથી નિયમોને બાંધછોડ હોવી જોઈએ એવું મેં સ્પષ્ટ આજે પણ માનું છું. પણ હું આખર તો શું છે, પાર્ટી જે નિયમો બનાવ્યા એ બધાને જ બંધન કરતા હોય છે. હું હોય કે નીચેનો કાર્યકર્તા કોઈ બધા જ માટે. મનસુખભાઈના મગજમાં અત્યારે કોઈ છે કે એ સંભાળી શકે એ પદ? જો તમે ચૂંટણી નથી લડતા તો તમારા ઉત્તરાધિકારી કોણ હશે એ વિસ્તારના?
ના બેન, ભારતીય જનતા પાર્ટી એક પરિવાર વાદમાં પણ માનતી નથી. આજે દેશના પ્રધાનમંત્રી પરિવારવાદથી બિલકુલ બધાને વિમુખ થવાની વાત કહી કે જે કેપેબલ છે, જે સક્ષમ છે, રાત દિવસ કામ કરે છે, એવા કાર્યકર્તાને મોકો આપવો જોઈએ ને. એમાં ભારતીય જનતા પાર્ટી આમાં સફળ ગઈ છે અને એના કારણે આખું રાજકારણમાં પણ શુદ્ધિકરણ આવ્યું છે. પૂર્વમાં ઇતિહાસ જોઈએ છે કે વારસાગત જ આવે. સંસદ સભ્યનો છોકરો કે પરિવારમાંથી સંસદ સભ્ય, ધારાસભ્યના પરિવારમાંથી ધારાસભ્ય થતો, એના આસપાસના સર્કલમાંથી બીજા ફિલ્ડ પર કામ કરવા વાળા કાર્યકર્તાનો એ મોકો જ નહોતો મળતો. પરંતુ એક પરિવાર સાઈડ પર મૂકીને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને આગળ ધરે છે. એના કારણે આજે કામ કરતા કાર્યકર્તા ને એ યોગ્ય સ્થાન પણ એ પહોંચી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ મનસુખભાઈ, સમય આપવા બદલ.